સુરતના ધુલિયા હાઈવે રોડ ઉપર સોમા કંપની દેશમાં સૌથી વધારે ટોલ ટેક્સ વસૂલે છે, પરંતુ રોડની હાલત એટલી ખરાબ છે કે એક જ રાત્રિમાં વ્યારા બાયપાસ અને સોનગઢ ટેકરા પર અકસ્માતના 2 યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। પૈસાવાળા લોકો તો 4 વ્હીલર લઈને નીકળી જાય છે, નેતાઓ ફોર્ચ્યુન અને ઇનોવામાં ફરે છે, મોટા નેતાઓ હેલિકોપ્ટર ને પ્લેનમાં ફરે છે, પરંતુ સામાન્ય પ્રજા કઈ રીતે હાઈવે પર કચડાઈ મળે છે તે જોવાનો કોઈને સમય નથી। સોનગઢથી સુરત જતા હાઈવે રોડ ઉપર માંડલ ટોલ પ્લાઝા પાસે સોમા કંપની દેશનો સૌથી વધારે ટોલ ટેક્સ વસૂલે છે, પરંતુ રોડની જાળવણી જણા પણ કરતી નથી। અત્યારે તમે ઉત્સલથી લઈને સુરત સુધી કશે પણ જોઈ લો, રોડની હાલત ખૂબ જ ખરાબ છે। રસ્તા ઉપર તેટલા મોટા ખાડા પડ્યા છે, ઘણીવાર 2 વ્હીલર ચાલક ખાડાથી બચવાના ચક્કરમાં અથવા ખાડામાં ફટકાવવાના કારણે અકસ્માતનો ભોગ બને છે। પાછળથી આવતી ટ્રક એના પર ચડી જવાથી તેનું મૃત્યુ પણ થાય છે। 14 તારીખની રાતે પણ વ્યારા બાયપાસ પર એવી એક ઘટના બની, જ્યારે એક 2 વ્હીલર ચાલકે ખાડામાં પડવાને કારણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી રોડ ઉપર પટકાવ્યો અને પાછળથી આવી રહેલ ટ્રક એના માથા પરથી ફરી વળી અને એનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। આ વાતને હજી તો 4 કલાક ન થયા એટલામાં સોનગઢ HP પેટ્રોલ પંપ પાસેના કટ નજીક હજી એક યુવક ત્યાંથી પસાર થયેલી 4 વ્હીલરને કારણે અકસ્માતનો ભોગ બન્યો। આ કટ પર અવારનવાર અકસ્માતો થાય છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, છતાં સોમા કંપની અહીં કોઈ ઉપાય નથી કરી રહી। ત્યારે તાપી જિલ્લા કલેક્ટરે આદેશ આપી આ સોમા કંપની પર ફોડનો કેસ જ કરાવવો પડે તો જ આ કંપનીમાં જાડી કંપનીના અધિકારીઓની શાન ઠેકાણે આવશે તેવું લોકોનું માનવું છે। હવે ચેનલના આ અહેવાલ બાદ શું થાય છે તે જોવું રહ્યું। મિત્રો, રોડને કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે તેમના વિરુદ્ધ અમારા આ મુહિમને મજબૂત બનાવવા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, સોનગઢ, તાપી। આજે બનાવ થયો તમારી સાથે, એ કેવી રીતે? એકચ્યુઅલીમાં મારા ફ્રેન્ડ ને આ ભાઈ 2 જણા ગાડી પર આવતા હતા, અમે લોકો આગળ હતા। હવે એમને અહીંયાથી સીધા આવતા હતા, હવે એમને આ ખાડો અચાનક આવી ગયો, તે દેખાયો નહીં ને ગાડી જરાક ટાયર સ્લીપ મારી ગયું, તો આવી રીતે મને પાછળથી નાનો હાથી ટેમ્પો આવતો હતો તે આ ભાઈના હેડ પર ચડી ગયો। પછી પેલા ભાઈનો ફોન આવ્યો એટલે હું પાછો વળીને અહીંયા રિટર્ન આવ્યો। તમે ક્યાંથી છો? અમે સુરતથી જ, અમે અહીંયા ગામ આવેલા હતા વ્યારા, ત્યાંથી અમે સોનગઢ ગયેલા હતા કામથી, ત્યાંથી રિટર્ન થતા હતા હમણાં, ત્યારે આવો બનાવ બન્યો।